સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દેવા માફીની માંગ કરી છે। ખેડૂતોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે ઉદ્યોગકારો સરકારના રૂપિયા લઈ વિદેશ ભાગી જાય છે ત્યારે સરકારને કંઈ નુકસાન થતું નથી અને જ્યારે ખેડૂતોને દેવા માફીની વાત આવે ત્યારે સરકાર મૌન સેવી લેતી હોય છે। 3 લાખ રૂપિયા આપતા હતા સરકાર લેણો વ્યાજ વગરના, એવા 5 લાખની માગ છે ખેડૂત। તો આવું કરી શકે તો વધારે ખેડૂતને ફાયદો। આ ખેડૂતના પૈસા કંઈ ખોટા નથી, આ લઈ લઈને વયા જાય વિજય માલ્યા પાલ્યા એ બધે કોણ જવાબદાર છે? આ ખેડૂતો તો બધા એના પરસેવો પાડીને આપે। અને આ અનાજ પકવતા જો ખેડૂત બંધ થઈ ગયા તો આ મોટા મોટા ઉપર સીટ ઉપર બેઠા છે ને એ શું ખાય છે? એ કારખાનામાં બાજરો અનાજ ઘઉં નથી થતા। ખેડૂત કોઈ લાચારી કરી માગતો નથી, એની પાસેથી પોતાનો હક બને છે। અત્યારે સરકારને એક મોકો મળ્યો ખેડૂતને મદદ કરવાનો, બાકી અત્યાર સુધી ખેડૂત આપતા જ આવ્યો છે। ખેડૂતનું જગતના બાપ તરીકે વિરુદ્ધ રહ્યું ને એ પોતે રજાવા ના માગતો, સરકારને લાંબો વાત કરી બરોબર। ખેડૂત આજે બજારમાં ઈમાનદારીથી ઊભો હોય ને આવતીકાલે ઊભો રહેવાનો છે। અને ખેડૂત જ આ આખો દેશ ભારતનો જો હાલતો હોય, કોઈ પણ પ્રાયોરિટી હોય, કોઈ પણ વસ્તુ હાલતી હોય તો ખેડૂત માથે ઢાલે।